હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ એસપી નવા લોક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો 12:15 વાગે આપણે લોક વિડીયો ચાલુ કર્યો છે. એટલે મિત્રો હજી આપણે જમવાનું પણ બાકી છે. જમીન પછી મિત્રો આપણે જવાનું છે સરસ્વતી નદી જોવા માટે. આજે સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા છે જે પાણીના, એ પણ આપણે જોવા જવાનું છે. અને કેટલું પાણી આવ્યું છે એ પણ હું તમને બતાવીશ મિત્રો. એટલે તમે ગાઈઝ બ્લોગમાં જોડાયેલા રહેજો. તો આપણે જમીન પછી જઈએ સરસ્વતી નદીએ. અને સરસ્વતી નદી છે, બે બ્રિજ બંધેલા છે. એટલે એક જૂનો પુલ છે અને એક નવો પુલ છે, એ પણ આપણે તમને બતાવીશું. બ્લોગમાં તમે જોડાયેલા રહેજો. તો આપણે જમીન પછી જઈએ સરસ્વતી નદીએ. તો મળીશું જમીન. તો ગાઈસ, એમિલ અમારો સ્કૂલેથી આવી ગયો છે. એની સ્કૂલ આગળ વરસાદમાં પાણી ભરાય છે. કેડ હોમું 4-4 ફૂટ પાણી ભરાય છે. નહીં એમિલ તાર સ્કૂલ આગળ હે ને? અને તો હવે આપણે જમી લઈએ. તો ગાઈસ, આપણે જઈએ છે સરસ્વતી નદીના દર્શન કરવા માટે અને સરસ્વતી નદી જોવા માટે. એને કહેવાય છે કુંવારિકા માં. એટલે આપણે સરસ્વતી માતાના દર્શન કરવા માટે જઈએ છીએ. આપણે માતા કહીએ છીએ, નદી છે. નદીમાં નવા નીર આવ્યા છે અને કેટલું પાણી આવ્યું છે ગાઈસ, એ પણ આપણે આજે જોઈશું. જે સિદ્ધપુર નદીમાં, જે સરસ્વતી નદીની અંદર નવા નીર આવ્યા છે. એટલે આ સરસ્વતી નદીમાં પણ આપણે પાટણ જિલ્લાની અંદર, પાટણ સિટીની અંદર જે કાંઠે સરસ્વતી નદી વહી રહી છે, એ આપણે આજે જોવા જઈએ છીએ. તો મિત્રો આપણે મળીએ સરસ્વતી નદીએ. આપણે જે સરસ્વતી નદી છે એ નદીએ આપણે પહોંચી ગયા છીએ. અને આપણે તમને હું બતાવીશ જે સરસ્વતી નદીમાં કેટલું પાણી આવેલું છે. જો આપણે પહોંચી ગયા છે સરસ્વતી નદીએ. અને ગાઈસ, આ વખતે જે સરસ્વતી નદીમાં પાણીના નીર વધારે છે, પાણી વધારે આવેલું છે. એટલે ગણપતિ વિસર્જન માટે સરસ્વતી નદીમાં કોઈ વિસર્જન કરાવવાનું નહોતું, બધું બંધ કરાવ્યું હતું. તમે ગઈ સાલ જે બનાવ બની ગયો એના આધારિત. અને એકન જો જે ગણપતિ વિસર્જન કરવા માટે સ્પેશિયલ કુંડ બનાવ્યો હતો, જુઓ આ કુંડ બનાવેલો છે સરસ્વતી નદીના કિનારે. અને જોઈ લો સરસ્વતી નદી, જુઓ જોઈ લો સરસ્વતી નદી. જોઈ લો પાણી ઠેક સુધી પહોંચ્યું છે. ઠેક સુજનીપુર પેલી બાદ પાણી પહોંચી ગયું છે. જોઈ લો ડેમની અંદર ફૂલ પાણી છે. ત્યાં નીચે થઈને પાણી આવે છે, ઉપરથી પાણી નહીં જતું. જોઈ લો ગાઈસ, આ છે સરસ્વતી નદી. આ નવો બ્રિજ છે. આ જે બ્રિજ બાંધેલો છે એ નવો છે. પેલી બાજુ છે જૂનો છે, એ પણ હું તમને બતાવીશ. જોઈ લો જોઈ લો ગાઈસ, આ છે સરસ્વતી નદી. જોઈ લો મેં તમને જે પેલી બાજુ બતાવ્યો એ ડેમ છે. જોઈ લો આ સરસ્વતી ડેમનો નવો બ્રિજ છે. અને પેલો જૂનો પુલ છે એ પણ બંધ કરાવી દીધો છે. ડેમમાં પાણીની આવક વધારે છે. એક દરવાજો ખુલ્લેલો છે. ત્યારે જે ટાઈમે મિત્રો ગાઈસ 60-70 વર્ષ પહેલાંની વાત છે આરી. અને એ વખતે પાણી ડેમ જૂનો હતો અને એ ટાઈમે દરવાજા ખુલ્યા નહોતા. ત્યારે આ સરસ્વતી ડેમ જ્યારે તૂટ્યો હતો ત્યારે પાણી ઠેક પાટણ સિટીની અંદર આવ્યું હતું. અને ત્યારે હાથીથી દરવાજા ખોલાવરાયા હતા. 70 વર્ષ પહેલાંની વાત છે ત્યારેની વાત.
પછી આ દરવાજા નવા નાખ્યા અને અત્યારે જો કમ્પ્લીટ પાણી ગળે એ પછી ડેમ તૂટ્યો નથી. આગળ પણ વરસાદ વધારે હોવાના કારણે ડેમમાં પાણીની આવક વધારે છે. બસ કામ ચાલી રહ્યું છે. તો ગાઈસ, જે સરસ્વતી નદી છે એ નદી મેં તમને કીધું જે 60-70 વર્ષ પહેલાં ડેમ તૂટ્યો હતો અને એ ટાઈમે પાટણની અંદર સરઘસ આવેલું હતું અને સરઘસના હાથીએ દરવાજા ખોલવા માટે આવ્યા હતા પણ દરવાજો ખોલ્યો નહોતો. પછી ડેમ તૂટ્યો હતો. ડેમ તૂટ્યો પછી ત્યારે પાણી પાટણ સિટીની અંદર આવ્યું હતું અને પછી જે બધા જે પાટણ સિટીના બધાએ થઈ પાણીને વધાવ્યું હતું અને જે કુંવારિકા માને નમન કરી કીધું હતું કે માતાજી હવે તમે પાણી પાછું ઠેલી દો. પછી પાણી પાછા નીર જતા રહ્યા હતા અને પછી આ જે બ્રિજ રહ્યો એ બ્રિજ બંધાવરાયો હતો અને એ પછીને ઘડી આટલો દિવસ કે સરસ્વતી નદીનો પુલ કે ડેમ કોઈ દિવસ તૂટ્યો નથી. એટલી માતાજીની મહેરબાની છે અને સરસ્વતી નદીના બ્રિજ ઉપર આપણે ઊભા છીએ. જોઈ લો. હેલો ગાઈસ, આ છે નવો પુલ અમને બાંધેલો છે. આ છે નવો પુલ. પહેલાં પુલ નહોતો. અમે બધા સામે પેલી જે સીડી રહી ને આ સીડી એ સીડીથી ઉતરીને પહેલાં અમે એકન આવતા ને પેલો છે આ છે જૂનો પુલ. જોઈ લો. કે ઘણા ટાઈમ પછી આટલું પાણી નદીમાં આવ્યું છે. જોઈ લો, એક જ દરવાજો ખુલ્લો છે. આ એક દરવાજો ખોલ્યો છે તોય એ હુજની પુલ પેલી બાજુ પાણી પહોંચી ગયું છે. તો 2 થી 3 દરવાજા ખુલે તો પાણીની આવક છે. પાણી જેટલી વધી છે એટલે માછલી કૂદે છે જેની. તો ગાઈસ, તમે આ વિડીયો ગમ્યો હોય જે સરસ્વતી નદીનો અને સરસ્વતી નદી છે એટલે મિત્રો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જય સરસ્વતી માતા લખી દેજો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જોઈ લો, તો આગળ ફૂટ લખેલા છે. 11 ફૂટ ઉપર આવે છે. જો ફીટ 11 ફૂટ ઊંચાઈ છે. આટલું પાણી આવે તારો ઓવરફ્લો થાય ડેમ. જો દરવાજો બંધ છે. અવર જવર બંધ કરી દીધી છે કે ખૂબ જૂનો પુલ છે ને એટલે જેમ કે કોઈ જાનહાનિ ના થાય એ માટે અવર જવર બંધ કરી નાખી છે સાધનોની અને નવા બ્રિજ ઉપરથી અવર જવર ચાલુ રાખી છે. જોઈ લો. તો ગાઈસ, આ છે પાટણની સરસ્વતી નદી જે કુંવારિકા માં કહેવાય છે અને આ જે કુંવારિકા માનું પાણી કોઈ દરિયાને કે આગળ કોઈ નદીને મળતું નથી એટલે કહેવાય છે કુંવારિકા નદી અને સરસ્વતી નદી. જોઈ લો. ટાઈમ કાઢીને આપણે આ વિડીયો બનાવવા આવ્યા છીએ એટલે મિત્રો તમે પણ થોડી મદદ કરજો અમને અને અમારા વિડીયો તમે જોજો અને બીજાને પણ શેર કરજો અને થોડો સપોર્ટ પણ વધારે કરજો કેમ કે આપણે ટાઈમ કાઢીને આપણો સમય બગાડીને આપણે વિડીયો બનાવીએ છીએ એટલે મિત્રો જે છે બધું હવે તમારા ઉપર છે કેમ કે તમે અમને સપોર્ટ કરશો તો અમને બીજા નવા વિડીયો બનાવવાનું. તો હવે ગાઈસ આપણે જઈએ પાર્લરે, મળીએ મોડા. આપણે જમીન નીચે આવી ગયા છીએ અને આટલે મિત્રો વિડીયોને આપણે હવે એન્ડ આલીએ છીએ. એન્ડ આલતા પહેલાં હું તમને ગાઈસ જણાવી દઉં કે અમારો આ વિડીયો તમને ગમ્યો હોય સરસ્વતી નદીનો તો મિત્રો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે તમે સબસ્ક્રાઈબ કરશો તો અમે આગળ વધીશું. કેમ કે એક સબસ્ક્રાઈબ કરવામાંથી મિત્રો કેમ કે આપણને થોડું સફળતા મળે અને આપણને વિડીયો બનાવવાનો થોડો હરખ જાગે એટલે એક સબસ્ક્રાઈબ કરજો
તમારા ભાઈબંધ હોય, કોઈ ફ્રેન્ડ સર્કલ હોય તો એમને પણ કહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરે, કેમ કે હવે સબસ્ક્રાઈબ તમારા ઉપર છે બધું. એટલે આપણે વિડીયોને આટલે એન્ડ આલીએ છીએ. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં. બધા મિત્રોને જય માતાજી, ગુડ નાઇટ. જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો. મળીશું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં.